ફરી એકવાર ભૂતિયા પરિવારના આંગણે પધારેલ તમામ મહેમાનોનું અહીંથી હાર્દિક સ્વાગત અભિવાદન છે. અને બીજો રાસ આપણે અહીંથી ભાઈઓ માટેનો હાથતાળી રાસ શરૂ કરશું. 35 થી 40 મિનિટનો આ રાસ રહેવાનો છે, એટલે બધા ભાઈઓને વિનંતી કે ઝડપથી આ રાસમાં જોડાઈ જાય, કારણ કે એના પછી આપણે આપણી મહેર જ્ઞાતિમાં રમાતો મણિયારો આપણે ત્રીજો રાસ લેવાનો છે. બધા ભાઈઓને વિનંતી, જેવો જ રાસ શરૂ થાય એટલે આ રાસમાં જોડાય. 5 મિનિટમાં આશરે લાખણસિંહભાઈ પણ આ રાસમાં જોડાશે. શરૂઆત કરીએ દ્વારકાધીશને યાદ કરીને. ત્યારે ખેતર હોય તો એ ખેડીએ વાલા, આ ડુંગરા ખેડ્યા ન જાય, પણ ખેતર હોય તો એ ખેડીએ વાલા, આ ડુંગરા ખેડ્યા ન જાય. એ કાગળ હોય તો વાંચીએ અમે, કાગળ હોય તો વાંચીએ અમે, કરમ વાંચા ન જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે, મારા માવા ને મોડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. એ લખીએ કાગળિયો રે પ્રેમનો. ખાસ અહીંથી ભાઈઓ માટેના હાથતાળી રાસની શરૂઆત થઈ ગઈ છે. પ્રતાપભાઈનો ખૂબ આગ્રહ છે, કોઈ પણ ભાઈઓને આમાં તાણ ન કરવી પડે સાહેબ. બધા ભાઈઓને વિનંતી, ઝડપથી આ રાસમાં જોડાય. જય હો. હોય તો ખેડીએ વાલા, ડુંગરા ખેડ્યા ન જાય. ખેતર હોય તો એ ખેડીએ વાલા, ડુંગરા ખેડ્યા ન જાય. કાગળ હોય તો વાંચીએ અમે, કાગળ હોય તો વાંચીએ, કરમ વાંચા ન જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે, એ મારા બાવા ને મળવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો. એ લખીએ કાગળિયો રે પ્રેમનો.
ઓમને રાસ રમાડા રે જય દ્વારકા એ રંગમાં રોડા મારવાને ઓમને રાસ રમાડા રે યમને રાસ રમાડા રે ખાસ અહીંથી ભાઈઓ માટેના રાસની શરૂઆત થઈ ગઈ છે અને હજી ઘણી બધી સંખ્યામાં સામે ભાઈઓ બેઠેલા છે. તમામ ભાઈઓને વિનંતી કે સાહેબ આમાં કોઈને પણ આગ્રહ ન કરવો પડે, આપણો ઘરનો જ પ્રસંગ છે એમ સમજીને બધા ભાઈઓ ઝડપથી આ રાસમાં જોડાશે. જય હો. સૈયર મોરી રે ચાંદાની પાછવાડે દાદો હુરજ કે દી ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાની પાછવાડે દાદો હુરજ કે દી ઉગશે રે લો દાદો હુરજ કે દી ઉગશે રે લો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય હો. એ સૈયર મોરી રે ઉતારા કરુણા મારો જાદવરાય ક્યારે આવે રે લો સૈયર મોરી રે ઉતારા કરુણા જાદવરાય સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો એ સૈયર મોરી રે ચાંદાની પાછવાડ દાદો હુરજ કે દી ઉગશે રે લો એ હુરજ કે દી ઉગશે રે લો.
ગોંડલના વીર વિનાયક લાજી રે. ઓ સોના મંદિર ધાવા જાય હોજી રે, સોના મંદિર ધાવા જાય હોજી રે. કે દુની જો તમારી વાત વેલે